એ જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં ને? અમે તો કેદીના દેખાતા નથી ભાઈને. અમે તો કાયમ બધી બેઠી હોય, તમે તો આવતા જ નતા હમણાં તા. આવો આવો, જય શ્રી કૃષ્ણ. હમણાં ક્યાંમાં નીકળાય જોવો ને, હમણાં બધું કામ હતું, બધા ચારા કસરા કર્યા, બધું હમું નમું કર્યું. પાછી હવે નિશુન પરીક્ષા આવે તેની તૈયારી કરતી હોય, બધું એકલા ઉપર કામ હોય ને તે નીકળાય નહીં ઘરનું બાઈને. હા, હું કહું કે હમણાં તો આવતા જ નથી દેખવાતી. હું કહું હું મુંજાઈ ગયા, ઘેર જવા દે તો ખબર પડે. હાય સારું, ઓલા બધા વયા ગયા છે. તું હું કરવા નીસું આવું કરે, મને જરાય નથી ગમતું તું આવું કરે છે ને એમ. એટલું બધું રડવાની શું જરૂર હતી? ઈ કઈ છે ને તું તો હાવ એની પાછળ હાવ બહુ રોદરા રોવેતી લાગે. તને જાનું તારો પ્રેમ મળી ગયો ને એટલે તને લાગે. મને જ બધી ખબર છે હું થાય છે ને મારી વેદના. આ સાંજે ક્યારે આવે ક્યારે નહીં હું કેમ ખબર. ફોન તો કરતા નથી, ફોન કરું તો ઉપાડતા નથી. હું કરતા હશે જી કરતા હોય. હું કરવા તું ટેન્શન લે છે? ટેન્શન લે ને એટલે જ વધારે તને દબાવે છે. હું કરવા એનું સામે જઈને તું ફોન કરે છે? આ ફેર આવશે. તમે એટલા બધા સેન ને લઈ આવવાની હું બધું જરૂર હતી એમ એમાં એટલું બધું હું કરવા લઈ આવ્યા? ખોટે ખોટું અટાણે જોતા ભાવ કેટલો છે, 80,000 ઉપર છે ભાવ ને એટલું બધું લઈ આવ્યા. હવે છોકરીને જો અમારે જો અહીં પહેરાવીએ નહીં બહુ, આપણે ઓછું પહેરાવીએ બરાબર ને. એમ થાય કે ગામડામાં રહીએ પાછું એકલી ક્યાંય જાતી આવતી હોય તો નહીં પહેરાવું, બાકી તો ઘરમાં પહેરીએ. એટલું બધું હાસવું તા ખરી ને અમારે અટાણે હોનું. ના રે ના, લઈ આવું તો પડે ને. લે અમારે એક ને એક વહુ છે કાં પુષ્પાબેન, લઈ આવું ન પડે? હું હોનું આપણે પહેરે ને બિસાડી અટાણે તો પહેરા જેવડી છે તો પહેરે નહીં આ વાતું કરતા. ના રે ના, જો બધું લઈ આવ્યા ને કપડાં ગમે એવા જ લઈ આવ્યા. હું કહું એક જ સાડી લઈ જાય, બાકી બે જો ને કુર્તી ની હું લઈ આવ્યા. હું કહું એને ગમે, પાછો લીલો કલર મને બહુ ગમે. તમે કીધું કાલ ને લીલો કલર જ લેતા જઈએ. હું કહું કે છે ને અસલ લાખીએ રૂપારી રહી ને પાયલતી. ના રે ના, અસલ લઈ આવ્યા બધું. મને એવું ગમ્યું, બહુ જ અસલ લઈ આવ્યા બધું. શાંતિથી પતી ગયું, બધા નાસ્તા કરી લીધા નિરાયતે ને. સુનિલ ને પાયલ ક્યાં ગયા લાગે નહીં ફરવા હમણી કોર. તમે અહીં આવ્યા હતા? આ છે અમારી નદી. ના, હું આ સાઈડ ન થઈ હો. અહીંયા તો બહુ જ આવે, અહીંયા મને બહુ જ ગમે, બહુ જ મજા આવે. અહીંયા આવીએ ને તો એટલું મસ્ત વાતાવરણ લાગે ને. શું બોલ્યા તમે? મસ્ત જ છે ને પાયલ. કાંઈ નહીં, હું તારા માટે ગિફ્ટ લઈ આવ્યો, તને ગમશે ને? ગિફ્ટની શું જરૂર હતી? ના લાવ્યો તોય ચાલે, દેવું થોડું હોય કે ગિફ્ટ દેવું પડે. કેટલું બધું લઈ આવ્યા તમે લોકો. ના, મારે તને ગિફ્ટ તો દેવું પડે ને. લે. તારું મમ્મી અને પપ્પાએ ને આપણે અહીંયા આગળ ફરવા આવવાની હા પાડી અત્યારે, કેમ કે પાછું તમારે નીકળી જવાનું ને. હા, આજે હું નીકળી જવાના હો. બરાબર. તને હું ફોન કરું તો વાંધો નહીં? તાર મમ્મી પપ્પા કંઈ કહેશે નહીં તને? ના, પણ મારી પાસે ફોન નથી, પપ્પા પાસે જ ફોન છે. અને મમ્મીનો જે ફોન છે ને એ તો ઓલો ફોન છે, એ તો કંઈ ચાલતો હોય કંઈક નહીં ચાલતો હોય. ઓહો, એવું છે પાયલ. એટલે ફોનનું તો ટેન્શન રહેશે, ફોન તો નહીં થાય લગભગ. એટલા માટે તમને કહી દઉં ને, પછી તમને એમ ન થાય કે તું ફોન નથી કરતી, તું વાત નથી કરતી. એટલે એ તો બરાબર, પણ તને મારી ગિફ્ટ ગમશે? હું તને આપીશી. હા, એવું નથી. તમે શું કરવા લઈ આવ્યા મારા માટે ગિફ્ટ? વાવ, ફ્લાવર્સ લઈ આવ્યા તમારી માટે. फूलों सा चेहरा तेरा, कलियों सी मुस्कान है. फूलों सा चेहरा तेरा, कलियों सी मुस्कान है. रंग तेरा देख के, रूप तेरा देख के, कुदरत भी हैरान है. थैंक यू. I love you, Payal. Same to you. तारों को मोहब्बत अंबर से, फूलों को मोहब्बत शबनम से, जिस दिल को मोहब्बत दिलबर से, हमें ऐसी मोहब्बत है तुमसे, अब तुम भी कहो ना कुछ हमसे. થેન્ક યુ સુનિલ, અને થેન્ક યુ તમે મને આ ફ્લાવર આપ્યા, અને થેન્ક યુ તમે મારી જિંદગીમાં આવવા માટે. અને હું બહુ જ ખુશ છું તમારા સાથે મારી સગાઈ થઈને. એટલે હું પણ તને થેન્ક યુ કહું પાયલ, કે તું મારી જિંદગીમાં આવી અને મને તું પહેલી જ નજરમાં ગમી ગઈ પાયલ. સાચે. હું તમને એક વાત કહું. બોલ ને ગાંડી, તારે તો ગમે એ પૂછવાનું પૂછ. ત્યારે હું તમે આવ્યા ને જોવા, ત્યારે હું તમને પૂછી ના આવી, પણ અત્યારે તો હું તમને પૂછી શકું ને. બોલ બોલ. તમારી મારી પેલા કોઈ છોકરી ગર્લફ્રેન્ડ નથી ને, કે હતી? તું કેવો સવાલ કરે? તને મારા ઉપર વિશ્વાસ નથી? તું એવો સવાલ કરે છે પાયલ. નહીં, ખાલી પૂછ્યું કે હું પહેલી જ છું ને. એવું થોડું હોય લાઈફમાં, ઘણાને એવી હોય ગઈ હોય, એવું થોડી ના હોય. ના, એ સવાલ ન કરે. તું જ છે પહેલી ને આખરી ને બધી તું જ. સાચે? સાચે. હાલે હવે ગિફ્ટ શું છે એ જોઈ લે તું. તમે ક્યારે લેવા ગિફ્ટ? ક્યાં ગયા હતા ગિફ્ટ લેવા? અહીંયા તો કંઈ એવું મળતું નથી. ક્યારે લેવા હતા તમે?
ઈ તારે શું કામ છે? તારે જોવાથી મતલબ છે ને, બહુ જોઈ લે. વાવ, પેકિંગ કેવું મસ્ત કરાવ્યું તમે, બહુ જ મસ્ત પેકિંગ છો. ખોલીને તો જો શું છે, ઈ તો ખોલ તો ખરી, તો ખબર પડે ને પાયલ. જો ઈ તને પ્રેમ કરતા હશે ને તો સામેથી સાંજે તને ફોન કરશે, મારી નીસુ એવી રીતે વાત કરશે. તું એને સામે તું ભાવ દીધા રાખીશ ને કે હું આમ કરીશ ને હું તેમ કરીશ ને તમે પ્લીઝ મને વાત કરો ને, તો છે ને નીસુ તારી યારે એમ જ કરશે. એને એમ થાય કે આને મારી જ જરૂર છે, એટલે ઈ છે ને એમ જ કર્યા રાખશે. પ્લીઝ જાનું તું એકવાર જઈને રિક્વેસ્ટ કરજે કે પ્લીઝ સાંજે સુનિલ આવી જાય તો એના ઘરે જાય પ્લીઝ, અને મને બધું જણાવે. મને બહુ જ ટેન્શન આવે, એમાં કંઈક છોકરીની વાત થઈ ને ત્યાંનું મને બહુ જ ટેન્શન આવે, મને બહુ જ રડવું આવે. પ્લીઝ જાનું મેં તને કંઈ કીધું હોય તો સોરી હો, કેમ કે મને કંઈ ખબર જ નથી પડતી કે મારે શું કરવું. થાય નીસુ, મને ખબર છે બધું થાય. આપણે પ્રેમમાં હોય, આપણે એને એ વ્યક્તિને જ જોતા હોય, આપણે બીજું કાંઈ ન જોતા હોય. બસ એના ઉપર જ હોય કે બસ ઈ જ છે, ઈ જ દેખાય, આપણે કાંઈ ન દેખાય. મને ખબર છે જયારે મને પેલા કેવી ચીડ ચડતી, પછી જઈને હું પસંદ કરવા માંડી તો બસ ઈ જ દેખાય કે ક્યારે જઈનો ફોન આવશે, ક્યારે જયારે વાત કરીશ, કે ક્યારે ફરવા જઈશ, બસ ઈ જ દેખાય. આપણે કાંઈની ભૂલો ન દેખાય. તો શું કરવું મારે? મને ઈ જ દેખાય. મને બસ તને ખબર છે ને, પેલો ને છેલ્લા ઈ જ છે, સુનિલ જ છે, બીજું કોઈ નહીં. જિંદગીમાં જો સુનિલ મારી યાર મેરેજ ન કર્યા તો હું ક્યારેય નહીં કરીશ. ઈ જાનું તને અત્યારે કહી દઉં. એવું ન વિચારનીશું, કેમ કે લાઈફ છે, લાઈફમાં કઈ કયો પડાવ આવે, શું આવે, કેમ ખબર. આપણે ગમે એ રીતે આપણે રહેવું પડે. એવું ન હોય કે ઈ છે આ છે, ગમે એમ નથી રહેવું પડતું. ઘણાના મેરેજ થઈ જાય, લવ મેરેજ થઈ જાય, એટલો પ્રેમ કરતા હોય 7 જન્મ સુધી આપણે મળશું એવો પ્રેમ કરતા હોય, તો એ પછી એને એવું કંઈ વિઘ્ન આવે તો બે અલગ થઈ ગયા હોય, પછી બીજા મેરેજ નથી કરતા. એવું તું ન વિચાર, એવું ક્યારેય નહીં વિચારવાનું. તો શું કરું મારે? બસ છોડી દે, આવશે આ ફેરો. મને ખીચ ચડે એટલે મારે એવું બોલાઈ જાય છે. આવશે, મૂકી દે એને. હું કરવા પાછળ વર્ગે, હું તને કહું છું ને. તું જાનું કઈ સમજતી જ નથી, શું વાત કરું ને કઈ સમજતી જ નથી. મેં મમ્મીને વાત કરી દીધી, મમ્મી પપ્પાને વાત ન કરી હોય તો સારું. હું આવીને પપ્પા આવ્યા હશે તો હું કરું, મારે કઈ ખબર નથી પડતી. જો નીસુ, તું મારી વાત સમજે ને, હું કહેવા માંગુ. અત્યારે મારું જઈનું જ છે, મારા મમ્મી પપ્પા ન મહિના હોત, એના મમ્મી પપ્પા ન મહિના હોત, તમારે બેને સમજવું પડે ને આપણી ફેમિલી માટે. એવું થોડું કે ઈ છે આપણે મળે તો ખુશ છે, ન મળે તો આપણે સમજી લેવાનું કે એ આપણું નથી, આપણું ક્યારેય થવાનું જ નથી. તો તું કેવા શું માગે છે કે સુનિલને મૂકી દઉં, સુનિલને છોડી દઉં, એમ કેવા માંગે છે ને તું મને? અરે હું એમ નથી કહેવા માંગતી. હવે એના શું મગજમાં વિચાર છે આપણે ખબર છે? તને કઈ ખબર છે? તને કઈ વાત કરી ત્યાં જઈને? એ તો મેઇન પ્રશ્ન છે કે મને કઈ વાત નથી કરતા. તો પછી સમજી જા ને, શું કરવા એવું કરે છે? આ ફેર આવશે. હું છે ને જઈને વાત કરી દઈશ. જઈ બધું યાદ છે ને માહિતી લઈ આવશે ને, એટલે આજે આવી જશે ને ઘરે, એટલે બધી માહિતી લઈ આવશે. તું ટેન્શન ન લે પ્લીઝ. સારું, હવે હું એક ઘરે જાઉં, અને મને છે ને નથી ગમતું એવું થાય. સોરી, મેં તને કંઈ કીધું હોય ભૂલમાં તો મને માફ કરી દે છે. કાંઈ વાંધો નહીં, એવું હાઈલા રાખે. મને એવું કંઈ દુઃખે નથી નીસુ. મને તો તારું ટેન્શન છે. જય હમણાં એ જ કહેતા હતા કે આપણું તો નક્કી થઈ ગયું, પણ છે ને નીસુનું ટેન્શન આવી ગયું આપણે. કે મારા સાસુ મારા સસરા જો બધા ગયા છે, નક્કી થઈ ગયું છે નીસુ. અને છે ને મને છે ને એક બ્રેસલેટ આપ્યું સોનાનું, અને છે ને એક પેન્ડલ સેટ આપ્યો, નક્કી થયું ને એમાં. હા બરાબર, હું બહુ ખુશ છું જાનું. તારા સસરા શું કરે છે? એને 2 ફેક્ટરી છે, બહુ જ સારું છે. 2 તો કામવાળી કામ કરે છે, એવી વાતો નતા કરતા છો ને. બહુ જ સારું છે. સારું, મસ્ત મળી ગયું તને. અને તારા સાસુ કેવા સારા છે ને, કેવા ફેશનેબલ છે ને? છે ને, કેવા દીકરી કરીને વાત કરતા હતા નહીં નીસુ? હા, તારા નસીબ બહુ સારા છે ને, મારા તો જો હાવ ફૂટેલા. વળી વિચારે વૈકી મૂકી વિચારને. હારું, હાલ હવે હું ઘરે જાઉં હો. હા, હવે કઈ ટેન્શન ન લેતી હો, તારી ભલાઈ. સારું, હા જા હવે ઘરે, વાંધો નહીં. અમારે ભાઈ ક્યાંક દીકરી છે, અમારે દીકરી જ છે, આ પાયલ છે એ જો એનું જ છે બધું, બેયનું. અમારે શું લઈ જાઉં? આપણે તો આપણા છોકરા હાટું કરતા હોય. અટાણ બિસાડી પહેરા જેવડી છે તો પહેરીએ બધું હોનું ને, પછી કંઈ કટપણે થોડું કંઈ બધું સારું લાગે. એના કરતાં અટાણ પહેરે સારું, બરાબર ને? પહેરાવજો. ના ના, એ તો ભાઈ હાસી વાત છે, પણ આ છે ને ગામડામાં હાસા ઓગરું થઈ પડે. કા બેન? પુષ્પાબેન, કેટલું હાસા ઓગરું થઈ પડે આપણે ગામમાં? એક તો બીક લાગે પાછી બધી. ના રે ના, પહેરાવજો ને બિસાડીને. હરખોડી છે પાછી પાયલ તો, એવી રય રૂપ જેવી તે લાગે હારું. કા બેન? હા, એ નહીં ભારા છે, તે બધું ચડે છે. આપણે ગાય ઠોઠું ખાતા ખાતા પડી ગયા અહીંયા. ને એ તારે હાલ્યું આમાં બધું તઈ એમને થઈ ગયા લગન ને બધું. 2000 રૂપિયા લઈને તો લગન થયા. અમારા હમણાં તો એ નથી ખબર. તઈ ક્યાં કઈ કોઈને દેતા. અટાણ દિવસે તો પહેરે.
પાછું અટાણ તો હોનું દે મૂંગું એવું ને હોનું દે ને પહેરાતોય નથી પાછું હે આપણે પેલા પહેરાતું તો લઈ ન હતા અટાણ પહેરાય છે મૂંગું છે તો પહેરાતું નથી લે એ બેનની વાત હાસી છે, અટાણે ક્યાંય પહેરીને જઈ ન થકતા હું તો મૂળ ન પહેરાય, બાપા બહુ ઓલું લાગે આપણે ત્યાં. પાછી છે ને વાડીએ ક્યાંય કામ કરવા જતી હોય ને તો બીક રહી આપણે એટલે ઈતા પછી મૂકી દે હું બરાબર ને તમારે ઘેર ભલે પહેરે મને તો બીક લાગે બાપા પહેરાવું એ ના રે ના અટાણ પહેરાવજો પહેરા જેવડી છે પાયલ બિસાડી હા કઈ ઓલું ન રાખતા પહેરાવજો ને બિસાડીને તમને હસવાના ને કઈ જો ખાવાનું નથી કર્યું નાસ્તા પાણી કર્યા જમી ન લીધું તમે પણ એમને ભાગો છો અમાર જો મેળ આવે ને તો હમણાં જો આ સુનિલના પપ્પા કહેતા હતા કે છે ને નીકળી જાય ગાડી છે ને તો હાઈનમોર છે ને ઘેર પૂગી જાય વેલેરા બરાબર ને પછી છે ને મને હવે અહીં 3-4 દી થયા કેટલા દીથી આવી હતી ઘેરે મને નહીં ઉકલે કાં બરાબર ને પાયલ તો આવે વરદીમાં તો આવી જાય ઘેર તી એકલું નહીં લાગે મને પછી તાકા હા એ વાત હાસી છો પાયલ આવી જાય પછી તમારે નિરાશ એ બે જણા હોય તો કંઈક વાતચીત થાય તો ગમે એકલા ને એકલા ઘરમાં ગમે નહીં અમારે તો જ્યાં છોકરા રહ્યા ને તેમાં તો કીમ આખો દી જાય કંઈ ખબર ન પડે હા એકલું થોડું જીવન છે કોઈનું હે અમે હા હું ગમે એમ હોય ઘડીક બા બોલતા હોય ઘડીક હું બોલતી હોય બા એમ કે તું બોલ કર્યા રાખું બા મને બોલવું નહીં ને તો તમને મૂંઝારો વરે શરીરમાં એવું થાય કે મને તો બોલવું જોઈએ સાચી વાત છે ના બોલવું તો જોઈએ ને હું એવું મારા હાજા માંદા રહીએ ને તો બિસાડા ઉપર હોય ને તો હું ઘડીક વાર જાઉં કે હાલ ને બાપા ઘડીક બે હું હાવ એકલી ને ગમતું નથી એકલું તો મૂળ ન ગમે હો મને તો હાવ ન ગમે એકલું હા હું આખો દી એકલી જ હોય જો આન પપ્પા વયા જાય સુનિલમાં કોલેજે વયો જાય એકલી કામ કરતી બસ ખોટું હું તા ટીવી નો શોખ મને એ જૂના ગીત વગાડતી હોય એમ થઈ કોક માર ભેગું બોલે માર ભેગું વાતું કરે ને ગીત વગાડતી હોય ને એ કામ કરતી હોય ખોટું હું હા પણ હાસી વાત છે એકલું ન ગમે ટીવી એમ થાય કે બોલે આપણા ભેગું હા નકર પછી હવે જો પાયલ આવી જાય તમારે એ નિરાજ હા હો મારે હારી બહુ ચડી ગઈ નિરાજ છે ભગવાન દયાથી એ એક ઉપાધિ હતી ભગવાને એક હરખું કરી દીધું હતી નિરાજ છે હા છોકરા કઈ આવે ને આપણે પછી નીકળીએ બરાબર ને પછી મોડું થઈ જાય હાઈન મોર ઘેર પૂગી જાય ને અમે આજનો દી રોકાઈ જાવ ન કરે એમાં હું કાલ વયા જાજો હું ઈ જ કહું કે આજનો દી રોકાઈ જાય ને બેન તો ના પાડે હું કહું ખોયરું ન કર આજનો દી ભેગી રે કાલ સવારમાં વહેલી નીકળી જાજે તો ના બા આજ સાંજે વહી જાઉં તો સવારથી કામ ઉપાડવાનું જ રે પછી સવાર જાઉં તો મોડી પૂગું કામ ન થાય સાંજે કે જાય આરામ થઈ જાય પછી સવારે કે સીધું કામ જ ઉપાડવાનું રે કે હા બેન ને કામની બહુ ઉપાડી કાઢી ને એટલા દીધે કપડું ત્યાં દૂર ત્યાં થઈ ગયો હા એટલે જ ને